વેલકમ બેક અને આગળ વાત કરીએ દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્માના ઘરની અંદરનો વિડીયો સામે આવ્યો છે। વર્માના ઘરમાંથી અર્ધબળેલી હાલતમાં ચલણી નોટો મળી આવી। 4 થી 5 બોરીઓમાં અર્ધબળેલી હાલતમાં ચલણી નોટો મળી આવી છે। સુપ્રીમ કોર્ટે પોતાની વેબસાઇટ પર આ વિડીયો શેર કર્યો છે। જજ વર્મા સામે તપાસ માટે સુપ્રીમ કોર્ટે 3 જજની કમિટી પણ બનાવી છે। જજ વર્માને દિલ્હી હાઈકોર્ટમાં હાલ નહીં અપાય કોઈ પણ ન્યાયિક કાર્ય। તો પોતાની સામેના આરોપને જજ વર્માએ ષડયંત્ર ગણાવ્યું છે। આ બદનામીનું ષડયંત્ર છે તેવું તેમનું કહેવું છે। ઘરમાંથી નોટો ભરેલો કોઈ જ કોથળો મળી આવ્યો નથી તેવો દાવો પણ જજ વર્માએ કર્યો છે। જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર, ગાદલા અને બિનજરૂરી સામાન હતો તેવું તેમનું કહેવું છે। जस्टिस यशवंत वर्मा इनके घर में जो बहुत हार्ड कैश मिली है उसके बारे में इन हाउस ने आज अपने वेबसाइट पे जो पब्लिश किया है उससे लगता है, दोनों साइड पब्लिश किया है, उससे लगता है कि ये बहुत इन्वेस्टिगेशन का मामला है और मुझे लगता है कि सुप्रीम कोर्ट इसमें बड़ी कड़ी रोक अपनाएगा। सिर्फ ट्रांसफर, सस्पेंड या टर्मिनेशन ये तो नहीं चलता है, लेकिन इसके बारे में क्रिमिनल प्रोसिक्यूशन भी हो सकता है और हमारे पार्लियामेंट को ये तय करना होगा कि इस प्रकार अगर कोई न्यायाधीश जिसके बारे में उनके बारे में इम्पीचमेंट प्रोसेस लाना क्या नहीं।